ભાઈ છે ને અત્યારે અનેરી મારી બાજુમાં બેસીને મખાના ખાય છે અને હું ભાઈ ખાઉં છું મઠ. સપનાએ મઠ ખાવાની છે સાથે ચા દૂધ. હું આ પડી ગયો. ધીમે ધીમે ખા. કેટલા બધા ભાવે? અત્યારે છે ને પારમીની રસી દેવા માટે જાય છે જો ભાભી ભાઈ ની. હા આપણે નથી જવાનું. ગાડી બગાડી. કોણે બગાડી? આ ગાડી કોણે બગાડી? કોણે? ખુશી નામ આવડે તને? બોલાઈ તો તે નાઈ લીધું એમ પૂછે જ તને. આ કોણે બગાડી ગાડી? ઈ તો કે આ ગાડી કોણે બગાડી? મમ્મી. અલાય બેહો. તેડ તો જો હમણાં કે હે. આમ જો. આ કોણે બગાડી? આમ જો. કોણે બગાડી? કોણે બગાડી? મમ્મીએ બગાડી યાર. મેં અત્યારે છે ને અનેરીને ભૂંગળાની અંદર બોલતા શીખવું એટલે એ છે ને આની અંદર ક્યારની બોલે છે એટલે બીજી બાજુથી અવાજ નીકળે. બોલ તો બેટા. કેમ અવાજ કરવાનો? એને ખબર પડી ગઈ કે આ તૂટી ગયું. પેલા બોલ તો ખરા. કેમ બોલવાનું? આમાં બોલ. ગરમા ગરમ ભાઈ રોટલી બનતી હતી ને હું જમવા માટે બેસી ગયો તો. શાનું શાક હતું ખબર? રીંગણા બટાકાનું. મમ્મી તો ચોળીને ખાય છે. અને રીના છે. ટી શર્ટ નીચું કરી દે. આ લોકો છે ને આપણા ડેઈલી બ્લોગ જોવે છે. ક્યારે જુઓ? દરરોજ સવારે 9 વાગે. વાહ વાહ, ટાઈમ યાદ છે. એ અલગ અલગ છે. જયદીપભાઈ નો, જનકભાઈ નો, તમારો બધાનો ફોન ચાલુ કર્યો એટલે પેલા ઈ જ આવે ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ડેઈલી બ્લોગ જોઈએ છે તમારા. થેન્ક યુ. અત્યારે શું હેની ખરીદી કરી? સાડી 3 અને ડ્રેસ લીધો. 3 ભાઈ સાડી લીધી છે કરતા હતા રીલ્સ ઉતારતા હતા ત્યારે ઈ જોઈને મને ગમી ગયો એટલે એક આ લીધું. હા, આની રીલ્સ હજી આવી નથી ભાઈ. એમાં વહેલી તકે લઈ લેજો. હા, રીલ્સ ત્યાં મેં એને જોઈને લઈ લીધો છે આ ડ્રેસ. મને ગમ્યો. થેન્ક યુ. હા, એ હમણાં પહેરીને શૂટ થઈ. ડેઈલી તમારા વ્લોગ જોઈ. થેન્ક યુ. એણે છે ને જો 2 સાડી લીધી છે. તમારા માટે લીધી કે તમારા માટે? તમારા માટે 2 સાડી લીધી. રક્ષાબંધન નું ભાઈ જો આપે છે. આ એમની છોકરી છે અને આ એમના હોવ છે. હા ભાઈ, પારમી છે ને ઉઠી ગઈ હોય. શું પબજી નું હેલ્મેટ અનેરીને પહેરે ને બેટા? પહેરાય તો અનેરી પહેરી જો, તને મજા આવશે. લ્યો, આન તો આંખ જ ગાયબ થઈ ગઈ. આવકી બીબી છે. બહુ જાને ઠાકુ જન્મ જ એટલે લીધો છે હંતાવા માટે. આ બાજુ પારમી જાગી ગયું હોય, એની આંખમાં ઊંઘ દેખાતી નથી. એના વાળની તારીફની કોમેન્ટો ખૂટતી નથી. એના હાથ જોવા છે ભાભી. આ ખોલો ને પંજો. કેમ કે મને છોકરીઓના મને આમ બહુ ગમે. હાથ હોય ને કુણા કુણા હોય જો, એક્ઝેક્ટ કુણા કુણા અને પિંક તો જો પિંક હાથ છે અને કેટલા પોચા. હા, રક્ષાબંધન માં છે ને પારમીને વીટી કરાઈ દેવાની. તારે વીટી કરાઈ દેવાની છે? ગુલ્લક કેટલે તોડે છો? તારે ત્યાંથી ઓલું લેવું તો ને કરાઈ દેવાનું. કોણ કરાઈ દેવાનું? એ પૈસાનું લેવાની છે. એવું છે? સોનાની પૈસા કોઈને અડવાઈ નથી દેતા, ખબર છે? અડવાઈ નથી દેતા ગલ્લાના પૈસા કોઈને. એવું છે? પેલે રક્ષાબંધન છે એટલે ગિનતી કરવાની છે પૈસા. કેટલા રૂપિયા થાય એમ? તારા ગુલ્લકના પૈસા થોડી સોનાની રિંગ થશે. પારમીના હાથની તો થઈ જશે. તો તારું સપનું હતું ને તાર PS5 લેવાનું? ઓય ભાઈ સપનો જ રહે. સપનાનું વાર છે. મેં કીધું તું તો 10 માં આવ્યો ને 90% લાવ્યો ને તે PS5 લઈ દે. 10માં કેટલા વર્ષ પછી આવી? PS Pro આવી ગયું છે. PS5 લેટેસ્ટ. હા, એ હું જ લઈ દઈ તને. કોણ? હા, મેં તને કીધું જ છે 10માં તાર સારા ટકા લે હું લઈ દઈ. મેં કીધું જ છે. તું વસ્તુ ભૂલી ગયો. આને છે ને ઉપર ચડવું છે. જોજો એ ન્યાથી ચડો ને તેને એમ કે ન્યાથી ચડાય. હાલ તો નીચે વીએ બેટા. હા, એને જોતું છે. સાંજનો સમય થયો. મારા માટે છે ને ગુલાબ સટ્ટો બને છે. તેલ લઈ લીધું સપનાએ અને અનેરીને છે ને હવે એ કે મારે હુઈ જવું છે પણ હોવું નથી. હું કાંઈક પડી ગયું એને. એ જો પટ્ટી લગાવે છે દાદા. પકડવા લાયક તું પકડી રાખજે. હા, આપે સફેદ પટ્ટો નીકળી ગઈ આપી દેજો. દાદરમાં છે ને પડવીને એટલે સેફટી માટે આ પટ્ટી ભાઈ લગાવી જ દેવાની. એનાથી છે ને ખડબચડો આવે જો હું તમને પટ્ટી નજીકથી બતાવું. આ ભાઈ તમને ઓનલાઈન મળી જાય. દાદરમાં પડવી નહીં. તો જો રાઈ નાખી દીધી છે, હળદર નાખી દીધી ના રોટલીના કટકા છે ને વઘાર નાખવાના છે.
પેલા વઘાર નાખવાના. ઓકે, ઓલું નો થઈ જાય લોંદો નો થાય શાક છૂટા રહેવું. અચ્છા. મને ભાઈ ગુલાબ સટ્ટો બહુ ભાવે. આ ગુલાબ સટ્ટો નામ જ મને હમણાં ખબર પડી 6 મહિના પહેલા. ત્યાર પહેલા તો અમે આને છે ને રોટલીનું શાક જ કહેતા. વઘારેલું શાક, રોટલીનું શાક એવું બધું કહેતા. પણ અમારી બાજુમાં એક માખણીયા ગામ વાળા ભાઈ રહી છે. એ લોકો છે ને આ લોકો આને ગુલાબ સટ્ટો કહે. તો બધા નીચે બેહીને વાતો કરતા હોય ને એટલે ત્યારથી નામ અમને ખબર પડી કે આને આ કહેવાય. બહુ બધા નામ હતા. આ બધા પોતપોતાનું મરજીથી કહેતા હોય પણ ગુલાબ સટ્ટો નામ જ સારું લાગે. આમાં નથી ગુલાબ કે નથી સટ્ટો લાગેલો. ઉપરથી છે ને આમાં થોડુંક ચટણી મરચું નાખી દેવાનું. બસ બસ, બહુ તીખું નહીં. અને ભાઈ મીઠું નાખો ને એટલે થોડોક સ્વાદ આમ અનેરો થઈ જાય. અને પછી છેલ્લે છાશ નાખવાની. મીઠાનો જ સ્વાદ હોય. હા, એનો જ મેન નો મજા આવે. નાખવી મોળું મોળું લાગે. ભાઈ મારો મિત્રો શાક રેડી બની ગયું છે અને હવે હું આને જમી લઈ જાઉં. મને રાઈના દાણા આવે ને એ બધું બહુ ગમે આમાં. મમ્મી છે ને આવી ગયા ફ્રી થઈને. ભાઈ અનેરી માટે જે ઘર બનાવ્યું હતું ને એમાં 3-4 દિવસથી રહી પણ પછી છે ને જાજી નથી. આજે ફાઇનલી એનું ઘર અમે વીખી નાખ્યું છે. એટલે એનું ઘર ભાઈ હતું એવું પોઝિશનમાં વી આવ્યું. મહિના પછી પાછું ખોલશું, આપણે લગાવશું. હા, નવું લાગશે. અને પછી સમયની વાત કરું તો 7:30 થયા છે અને સાંજે મેનુમાં છે બટેકા પૌવા. તો આ બાજુ ભાઈ બટેકા પૌવા બને છે અને સાથે સાથે ભાઈ ભાખરી અને ઈ પણ લોઢીમાં. મખાના જગ્યા ફેરવવી પડશે. કેમ? આ હવાની ભાળી ગઈ તો હવાની મખાના જ માંગે. હાલે તો મજા આવે એને. જો ખાઈ લે એટલે ઘુમડિયું સડી જાય અને મજા આવી જાય. જો આમનું ગોળ ફેરા કરે. જ્યારે છોકરા ખુશ થઈ જાય ને જો આવું કરે. હા બસ બટા બસ તને આપું હમણાં બીજું મખાના આપું. અને આનું કહેવાય પૂછ્યા આ પૂછી નામ બોલ તો આપું. આનું કહેવાય દ્રાક્ષ. પાછી ખુશ થઈ ગઈ. મખાના ઉપર દ્રાક્ષ મળી ગઈ. બટેકા પૌવા રેડી થઈ ગયા છે અને બધા ભર પેટ ખાવાના છે. એટલા બધા બટેકા પૌવા બની ગયા. 3 ભાખરી. ભાઈ ચોથી ભાખરી ખાઈ છે. અરે 3 અહીંયા પડી છે એમ. ચોથી ઘરમાં બની નહીં ખાઈ છે. હા, અને એતાંશી આવી ગયો. આજે ઈડલી ખાધી હતી એને સ્કૂલમાં બ્રંચમાં. અને ભાઈ આરામદાયક ગુજરાતી લોકો હોય સોફાનો ઉપયોગ જો આવી રીતના જ કરે. મસ્ત હોવાનું. એ તારા મોઢામાં વહી જાહે. તને બધું કોણ ખોલતા શીખવાડે છે હે? ના, અમે છે ને જમીને ફ્રી થઈ ગયા છે. અત્યારે અહીંયા પોતા મારે છે. આ બાજુ પ્લેટફોર્મની સફાઈ શરૂ છે. દૂધ ગરમ થાય છે. દરરોજ સાંજે દૂધ ગરમ કરી લઈએ. અને એ હું કામ કરવાનું હોય? બગડે ને એટલે. ઘણા લોકોના ઘરમાં કેવી સિસ્ટમ હોય, દૂધ જોતું હોય એટલું જ લાવે, એટલે ગરમ કરવા ન આવે. તો કે ઘણામાં નહીં, એક જ જણાનું મારે તોય ન મૂકે. નહીં મને ઓલા હવે રેખા માસી કરીને છે ને એમ કેતા હોય કે અમે તો લાવી ખાવું એટલું લેતા આવીએ એવું. પણ એમ ઘરે મહેમાન નહીં આવતા હોય. મહેમાન આવતા એટલે દૂધ રાખવું પડે. એમ નો પીવે પણ એ જોતો છે એટલો લાવતા છે. આખી રાત તો એમ પાસે રહેતું નહીં હોય એમ. આપણે હવાર દૂધ લેવી બપોરે પૂરું થઈ જાય તો આપણે ગરમ કરવી નહીં. આ હવારનું જ નહીં હોય કે હાલનું હશે એ છે. ઓકે ભાઈ, એવી રીતના છે. તો પ્લેટફોર્મ સફાઈ થાય. આ બાજુ અમારે દરરોજ પોતા લાગે. પોતા અમે છે ને આ લિક્વિડ વાળા લાગે. આ વસ્તુ ભાઈ પહેલી વખત હું વ્લોગમાં બતાવું છું. ઘણા સાદા પાણીના મારતા હોય. અમારે પેલા જમાનો એવું છે. જમાનો આટલો આગળ આવી ગયો. એની સિવાય અમારે એટલે હા મારતા હોય. હા, અમારી ઓફિસે આમ જ લાગે છે રેડી. લ્યો લિક્વિડ મંગાવતા હોય ને મારા પાસે એટલે મને ખબર. બીજું કે આજે છે ને આ બારી સફાઈ થાય અમારે. અને ઓલે અમારે ચોખ્ખો જ હોય. બાકી ઘણા ઘરે ચીકણો હોય પણ અમારે પંખો જો ઓલી પંખડી દરરોજ શરૂ થાય ને ચોખ્ખી. ક્યાં લે ચીકણો તો ક્યાં, ચોખ્ખો તો છે. હે લોકો ઘરે કાળા મસ્ત જેવા હોય થઈ જાય. એવું નથી, એમ ચોખ્ખો જ છે. અને બહારની બાજુ આ સાઈડ છે ને મમ્મી બેઠા છે. ઈ છે ને વાસણની સફાઈ કરે છે. એટલે વાસણ બધા ઈ મમ્મી ધોવે છે. અને અનેરી બાજુમાં બેઠી છે. ઈ વાસણ ધોવડાવે છે. જોવો ત્યાં વાસણ ઈ ધોવડાવે. આવું છે ભાઈ. ત્રણેય લેડીઝે અલગ અલગ કામ સંભાળી લીધા. પણ પાણી નહીં તો પછી ડોલમાં જવાનું. હાબુ વાળા થોડું પાણી જવાય. જો તો ખરા હાબુ વાળા પગ છે ને હાબુ વાળા
મનોજભાઈ એવા છે ને ઇસ્ત્રીમાં કપડા બધા લઈ જાય આયરન થઈ જાય એટલે બધા રિટર્ન કરી જશે એને બધું આવું દરરોજનું છે લેવા ક્યારેક આવે કે નહીં મહિનામાં 2 વાર એટલે આવું બધું એને આવડે લેતા કેટલા બધા કપડા લઈ જાય કે અત્યારે છે ને હેતાંશનો ભાઈ આ ફાઇનલી ગલ્લો જે હતો ને પાસવર્ડ વાળો ગલ્લો હતો એનો પાસવર્ડ ખાલી એક હેતાંશને જ ખબર હતો લીક તો નથી થયો પણ ઈ ખોઈલો અત્યારે ગલ્લો 500 નો બિલ્ડર આવા હા હે પછી આ સોનો મંડળ આખો 13,150 આ પાછા કલામ નાખ દે આજથી મુહૂર્ત કર દે હા બારસનું પેલા લોક કર એમ નહીં થાય આમ પાસવર્ડ નાખીને ખર અને અનેરીભાઈ ત્યાં હું ખાશો તું કઈ ખાતી નહીં હો અચ્છા ગદા છે ગદા કિચનમાં કિચન બહુ ગમે હા પણ આ એની બધી ડોલ કિચન જ છે બધાને બહુ ગમે હા છોકરીઓને આમે બધું કિચન વધુ ગમતું પણ આજકાલની છોકરીઓને કિચન ગમતું ન હોય કામ ન કરવું હોય ડબલ મિનિંગ આ કિચન હા આ કિચન એક આ ઓલું કિચન બે કિચન જ છે આય મમ્મી ડબલ મિનિંગ છે હા ઇંગ્લિશમાં ખાવા ન જોઈ પણ છે તેમાં નો કીધું તો આ જેટલા પૈસા હા નાખી દે આમાં નાખી દે એટલે આમાં નથી કાંઈ દઈ દેવું કોઈને નાખી દે અધૂરિયા જેવું મને તેમ થાતું પણ ગલ્લો કોઈ એક ભાઈ વચન આપ્યું હતું ઈ વચન એવું હતું જ્યારે મમ્મીએ કીધું તું તો જેટલો લઈ જશે ને 12 મિનિટ પૈસાનો એટલા પૈસા પાછા ગલ્લા પણ એવું નથી હતા જેટલા બધા જોઈને ઘટે નાખ દેજો થાય કે પાછા થઈ ન જાય મેં કીધું હું પછી તાર ગલ્લામાં ક્યારેક પૈસા નાખીશ એટલે તાર થઈ જાય પાછા અત્યારે રેડી વાત છે એતા જ એને પાછી એકારે 13,000 તો અત્યારે એને ને એના નો નાખી દે તો ના, ના. ઓલું કહેવાય જ કરી ઓલું તો કહેવાય છે કે બે લઈ દીધું આથી એવું કર લે તાર પાસે એટલા પૈસા રહે જોયું એમાં એવું છે અત્યારે કદાચ વીટી લેવામાં ઘટે તો 1000 રૂપિયા ઘટશે કે 2000 હજાર નો ઘટે 12,000 છે. 15,000 આજુબાજુ થાય છે એટલે વીટી થાય છે કે 15,000 આજુબાજુ થાય વીટી એટલે તો એટલા ઉપરના ઘટે ને જે નાખી દે છે તો સોનાની એટલે જ ઘટે પ્લાસ્ટિકમાં તો હમણાં તાર 50 નોટમાં આવી જાય સોનાની જોઈ ને ખોટી થોડી હોય અરે સોના આલે લાખમાં આવે પણ પાડમીની છે ને એટલે 1000 માં હમાઈ જાય એની આંગળી નાની આવે ને અત્યારે આ વીટી નહીં આપણે ઓલું ઓપનિંગ થાય ત્યારે દીદીનો જે પૈસાનો લેવાનો છે એમાં હું આ પૈસા ભેળવી દઉં એટલે? તો અત્યારે ખાલી દીદીને છે ને ખાલી પૈસા એમ આપ દેવાના તો વીટી નથી લેવી હા પણ હું રાખડી બાંધે ને ત્યારે વીટીના અરસામાં છે ને તારા પૈસા આપ દેવાના પછી દીદી આટો ઓલું ઓપનિંગમાં જઈને ઓલું દીદીને લાડવાના પૈસા જે ભેગા થયા છે ને એનું બનાવવાનું છે વસ્તુ ગમે ઈ કંઈક લેવાની છે દીદી આટું ત્યારે આ પૈસા એમાં ભેળવી દેવું આપણે ઓકે એવું કરવું છે? ઓકે ગુડ માની ગયો તે કામ કર ને હેતાંશ, તું મને અત્યારે પૈસા આપી દે 8% લેખે 8% પણ 12% લેખે આપો હેતાંશ ને ભાઈ 12% લેખે પૈસા એને મને વાપરવા આપવા નથી એનો ફાઇનલ ડિસિઝન છે હું છેલ્લી ઓફર એને ઈ મારું છું હેતાંશ 25% લેખે પૈસા આપવા એને આપી દે હચુકો આપી દે તાર પછી બધા મને આપી દેવાના હો આપી દે એને આપી દે 25% લેખે અને 18 વર્ષ પછી તને પાછા મળશે રિસ્ક નહીં લેને 50% લેખે હાલ તું 18 વર્ષનો થઈને તઈ મળશે ડફાની વાત છે પણ હવે ઈ 18 વર્ષે આ વ્લોગ જોવે ત્યારે ને આઈડિયા આવશે આમ જો અહીંયા લેવા ચાલો ભાઈ હવે છે ને પ્લાન પૂરો નહીં નહીં 100% જ આવે ધીમું બોલ આઈ બી ગઈ નહીં હા ધીમું શું થયું બટા આ તો સપના કેમ શું થયું અચાનક ઓલો લાકડી કેમ આજે વાગ્યું પાછું બીજે હા હાથ આવી ગયો તો આજ ભાઈ તો શાંત રહી ગઈ હું નહીં લઉં બટા નહીં લઉં હું ટકાવાળી મંજૂર તો લઉં બાકી માં લઈને શું છે તારી મહેનતના પૈસા છે કેટલા વર્ષથી ભેગા કરીશો તું હા તો લગભગ નાનો હતો ને ત્યારથી પેલો પ્લાસ્ટિકનો ગલ્લો આવી ગયો હતો ત્યારથી પછી માટીનો આવ્યો હતો હું ઈ મને નોટ આપી દે તો હું તને 50 રૂપિયા આપું બોલ 500 નહીં 300 નહીં 60 રૂપિયા આપું કૃષ્ણ ભગવાન નાના હતા ને દૂધ પીતા ને માખણ ખાતા ને ત્યારે હોઠ થી લઈને દાઢી સુધી ભાઈ
જે આ દૂધ પસરી જતું માખણ પસરી જતું એવું અત્યારે આ રાધાને એવું થયું છે, કાનાને એવું થયું છે. લોકો દૂર દૂરથી ગામડેથી જોવા આવતા, ઇતિહાસ લખાઈ ગયા એના. તારે લખાય બધા છોકરાઓને. હા, છેલ્લું બાઈટ છે એ પૂરું પૂરું પૂરું. મજા સ્પેશિયલ પ્રોડક્ટ માખણ નથી પણ આ છે સ્પેશિયલ અત્યારની રાધા માટે છે ઈ. હાય અત્યારની રાધા માતા ઈ છે ને એક્ઝેક્ટ છે ને, અને એની ચા દૂધ પીતી ઈ બંધ કરાવવા માટેનો એના જેવો જ કલર વાળો ભાઈ સેમ છે, અને એને ભાવે છે ને ખબર નથી પડતી, એનું નામ જ આમ ચા દૂધ આપેલું. કેવું સપના ગરમ કરશો ઈ કે આમને થોડુંક ચા? હા ભાઈ કાંઈ ન બેહાય. થોડાક આમ અંદરથી બેહવાના દે. રસોડું જ નાનું ભાઈ શરૂ થતા પતી જાય છે. અને એને પાછું રસોડામાં જ બેહો હોય, રસોડા સિવાય એને કંઈ ફાવતું નથી. હજી મોઢું ધોવાનું છે બેટા. આજે મમ્મી ગયા હતા સવારમાં વૃક્ષ મંદિર, તો ત્યાં શું કર્યું અને મને થોડીક અપડેટ આપો. અમે અહીંથી 2200 કે ટેમ્પામાં બેઠા, હા, ત્યાં પૂગી ગયા 8:45, જે અભિષેક કર્યો, ધોત્ર બોલ્યા 2. કેટલા જણા હતા? તો આટો મારો આખો ટેમ્પો, 2 ટેમ્પા હતા. 2 ટેમ્પા અહીંથી જ નીકળ્યા હતા. પૂજન કર્યું. એક અહીં 2200 કે ત્રુપડન, એક શાંતિ કુંજ હતી. જેન્ટ્સ હતા કોઈ? હા, બધા વિડીયો કેન્દ્રવાળા ત્યાં, ગંગા જમનાવાળા, માથું સાંઈવાળા ત્યાં જ બેઠા. આપણે આ બાજુના બધા આ ટેમ્પામાં બેઠા. ઓકે, એટલે મમ્મી ગયા હતા ભાઈ વૃક્ષ મંદિર. એણે મને કીધું તો આવું છે કે નહીં, પણ મારે ભાઈ મેળ આવે એમ નહોતો. એ ભાઈ બોલ્યા કે જયદીપભાઈ ને ચિંતનભાઈ નથી આવ્યા, એકેય ભાઈ નથી આવ્યા. એ કીધું તો યાદ કર્યા હતા આપણને. ઓકે, એવું એમાં એવું છે. છે શ્રાવણ માસ છે કે નહીં, હા. વૃક્ષ મંદિર બધા વૃક્ષના થળીએ છે ને અભિષેક કરીને પૂજન કરવાનું અને સ્તોત્ર ગાવાનું. બરાબર? પાણીનો અભિષેક. બધા એક એક થડે બેસી ગયા છો ને, આમ લાઈનમાં થાય ઓલો વચ્ચેનો મેઇન રોડ છે. એટલા આમ ફરતા બેસાય. ઓકે, એવી રીતના. અને લોટી ઘરે જ લઈ ગયા હતા. રોટી, પથાણું, સમસી, વાટક્યાન, પ્રાર્થના થાળી, પ્રીતિ ને બધું. બધું. પ્રાર્થના પ્રતિ લઈ ગયા છો ને. પછી બપોરે જમવાનું. ઘરે આવી 12 વાગ્યા પૂગી ગયા ઘરે. હા, ઘરે પોગી ગયા હતા. હા, અમે આજ બહાર ગયા હતા. અમે જેવા પહોંચ્યા ને મમ્મી આવી ગયા હતા. મમ્મી ને કામ વાળા બેન હતા અહીંયા બે. જો ને ચાવીથી તાળું ન ખોલવું પડ્યું. મમ્મી ઓલરેડી તાળું ખોલી નાખ્યું હતું. અને સાંજે તેલ નાખવાનું. હા, તો જ વાળ આવશે ને, કરે વાળ 500% કરાવવો પડે. કેમ? આ લે ન હોય વાળ લાવવા માટે વાળ કાપવા પડશે. બીજી વાર ટકો નથી કરાવવો. અરે કયું તેલ નાખશો તું? લોકોને કે કઈક સજી કરે સારું કોમેન્ટમાં. હજી કરે. અત્યારે કયું નાખશો? આ આ તો લીમડાનું છે. લીમડાનું તેલ છે ઈ. ઓકે, આરી એને એડિયું એટલે મચ્છર ન થાવ તમારે એને રૂમમાં. એડિયું નથી થતું, એટલે એડિયું સજેસ્ટ ન કરે. એ હા, એની સિવાય બીજા કઈક કરજો બરાબર, સારા ગ્રોથ માટે. એક પાછળ બતાય તો પાછળ બતાવો આવી એક જાય. ન્યાય આવી ગયા. ત્યાં નહોતા આવતા, બાકી આવી ગયા. ઊંઘમાં આવી થઈ છે, ગયું. બરાબર. હા હા, ફૂલ ઊંઘમાં છે. હવે સુવા જઈએ છે. એનું ઘરે આજ વિખાઈ ગયું છે. જો એક આવી ગયા. એક ભાઈની કોમેન્ટ આ કડ જે પડતી હતી ને, ઈ પડતી બંધ થઈ ગઈ, જોયું? તો હશે જ તે કડ. એટલે એમ હા, છે, એમ. પણ ઉપરના વાળ આવી એને ગયા, વધી આવી ગયા. આવી ગયા, ઝીણા ઝીણા એવા આવી baby તો એવા. પણ આ તેલથી ફાયદો થતો તો આ ચાલુ રખાય ને. ચાલુ જ છે, બેટાણે નાખવાનું ચાલુ જ છે. નવું પછી આમાં માંડ સેટ થયું તો નવું સજેસ્ટ કરે ઈ ઈ અલગ અલગ ખોરાક મળે ને તે આમાં વિટામિન કડવો મળે છે. પછી કોઈક મીઠાનું કરશે કઈક. ના ના, પછી કીડીઓ આવશે આવડા પેટમાં. કેમ અનેરી? પછી અનેરીની બકુ બની જાય. ફરી જાય? અને હું છું એમ. આમ જો તો મમ્મી ક્યાં છે? મમ્મી પછી પપ્પા ક્યાં છે? મોટા. મોટા પપ્પા ત્યાં છે. પછી મોટા મમ્મી બા ક્યાં છે? જા. ક્યાં છે બા? બા પાસે જાતો. બા પાસે જાજે. એ ગઈ ભાગી જ ગઈ. આનું જે આખું ઘર હતું ને આખું, એ આમાં આપણે મૂકી દીધું છે અંદર. અને અત્યારે આને રોજ અહીંયા આવીને એક આને ખુરશી મારે અહીંયા મૂકી દેવાની આવી રીતના, અડધી અંદર અડધી બહાર. હવે ઉપર ચડીને ઓલું ચાર્જર ને એવું ઉતારશે. આની અંદર હમાઈ ગયું સપના ઓલી રીતે બધું હમાડી દીધું. તો બહુ સારું કર્યું, મારથી ન ગયું. મેં ખાલી એને ઓપન કર્યું હતું. તો કાલે મારે આ કપડાં પહેરવાના છે. ઈ છે વ્હાઈટ. કાલના કપડા રિવીલ થઈ ગયા. આ બધા કહી દે. આવતીકાલના વ્લોગમાં જો અમારે આ કપડા આવું છે, કેમ કે આવતીકાલનો વ્લોગ બહુ ખાસ થવાનો છે. આવતીકાલે હા, કઈ કબાટ ખોલો ને, એવું થયું ત્યાં સુધી તો કબાટ ખોલો નહીં, અને ઈ તમે નીચે મૂકી જાઓ, એટલે પછી ત્યાં અમારે ઉપર આવવાનું હોય, એટલે પછી તમારે હાથે કપડા રેડી કરવા પડે. એના બદલે હું દરરોજ સાંજે જ કરી દઉં, તો સવાર તમારી પહેર લેવાની. આવતીકાલનો વ્લોગ ખાસ એટલે થવાનો છે કેમ કે આવતીકાલે છે ને મારા મિત્રો મંડળ સાથે વ્લોગ ઉતરવાનો છે. અને બીજું એવું છે કે ગોપીનું શ્રીમદ છે. હા, તમે સાચું સાંભળ્યું, અમારા ગ્રુપની ગોપી નું શ્રીમદ છે. અનેરી સાથે નથી આવવાની, પણ એવું છે એ શ્રીમદમાં લઈ જ જવાની છે ને. લઈ જવાની છે. તો એવું નથી, વહેલું જવાનું છે, કામકાજમાં જવું પડે ને, એટલે આને એટલે નહીં લીધું.
જોઈએ એવું લાગે તો હું વેલો વહી જાય તો પછી પાછળથી લઈ જઈશ. એનું એડ્રેસ મેં જોયું નથી ક્યાં છે એનું શ્રીમત. સપના જ્યારે પ્રેગ્નેન્ટ હતી અમે રિવીલ કર્યું ને, જ્યારે સબસ્ક્રાઈબરોને આપણે કીધું, પેલા કીધું નહોતું પણ જ્યારે રિવીલ કર્યું ને ત્યારનો બ્લોગ અત્યારે હું સજેસ્ટ કરું છું, કેમ કે છેલ્લા ઘણા દિવસોથી વાયરલ થઈ ગયો છે અને લોકો રિયલ ટાઈમનું અત્યારે સમજે છે. એટલે ઈ વ્લોગ જોતા હો તમે એટલે તમને આઈડિયા આવી જાય કે ઈ ભાઈ જૂનો વ્લોગ છે આ, પણ જોવાની મજા આવે એવો છે એટલે ઈ બાજુનો ઈ વ્લોગ સજેસ્ટ કરું છું. બાકી આવતીકાલે સવાર 9 વાગે હું પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.